પ્રદેશ કોંગ્રેસની મોરબીથી શરૂ થનારી ન્યાય યાત્રા હજુ તો શરૂ જ નથી થઈ, ત્યાં એક મોટો ઝટકો લાગ્યો છે। પ્રદેશ કોંગ્રેસની ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી જોડાય તેવી શક્યતા નહીવત। એટલું જ નહીં, પ્રિયંકા ગાંધીની પણ ન્યાય યાત્રામાં જોડાવાની શક્યતા નહીં ને બરાબર છે। પ્રદેશ કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિખવાદની ન્યાય યાત્રા ઉપર અસર થઈ રહી છે। એટલું જ નહીં, ન્યાય યાત્રાના રૂટ પર સંખ્યા ભેગી કરવા પણ કોંગ્રેસના નેતાઓ છટકી રહ્યા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, મોટા દાવાઓ કરીને ન્યાય યાત્રાને શરૂ તો કરવાની વાત કરવામાં આવી રહી છે। ગણતરીની ક્ષણોમાં ન્યાય યાત્રા શરૂ થશે, પણ એ પહેલા જ એક બાજુ સુરતમાં અગ્નિકાંડના પીડિતોના પરિવારોના વિરોધ છે, એક બાજુ મોટા નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ આવી શકે એવી શક્યતા નહીવત લાગી રહી છે। આખરે આ ન્યાય યાત્રાનું થશે શું, લાગી શું રહ્યું છે? જો પૂનમ, કોંગ્રેસે જ્યારે જાહેરાત કરી કે ગુજરાતની અંદર તેઓ જે કંઈ દુર્ઘટના બની છે એ તમામ સ્થળોને જોડી, એ તમામ પીડિત પરિવારોને જોડી અને ન્યાય યાત્રા કાઢશે, અને ત્યારે જ કહેવામાં આવ્યું હતું કે આ ન્યાય યાત્રાની અંદર રાહુલ ગાંધી પણ આવશે। ત્યારબાદ કહેવામાં આવ્યું કે એકાદ દિવસ રાહુલ ગાંધી આવશે, એકાદ દિવસ પ્રિયંકા ગાંધી આવશે, પરંતુ હવે થોડી વારની અંદર મોરબીના દરબારગઢથી આજે ન્યાય યાત્રા શરૂ થવા જઈ રહી છે, એની શરૂઆત થાય એ પહેલા જ આ ન્યાય યાત્રાને મોટો ઝટકો લાગ્યો છે। રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી આ ન્યાય યાત્રાની અંદર જોડાય તેવી શક્યતા બિલકુલ નહીવત લાગી રહી છે। જે પ્રકારેની માહિતી હાલ મળી રહી છે પ્રદેશ કોંગ્રેસ તરફથી અને રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી, તો એ માહિતી એવી છે કે રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી આ 15 દિવસની ન્યાય યાત્રામાં એક પણ દિવસ જોડાશે નહીં। એની પાછળનું જે કારણ છે એ કારણ જાણવા મળી રહ્યું છે કે પ્રદેશ કોંગ્રેસની અંદર આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે, અને આંતરિક વિખવાદના કારણે આ ન્યાય યાત્રાની અંદર સંખ્યા થવી એ મુશ્કેલ છે, અને સંખ્યા ન થાય એ પ્રકારેની માહિતી આવી રહી છે। તો જો સંખ્યા થવાની ના હોય તો રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી જે રાષ્ટ્રીય નેતા છે કોંગ્રેસના, એ જો આ ન્યાય યાત્રાની અંદર આવે તો તેઓ હાંસીને પાત્ર બની શકે છે, તેઓ મજાકને પાત્ર બની શકે છે। એ માટે થઈ અને આ નિર્ણય લેવામાં આવ્યો છે। ન્યાય યાત્રાનો રૂટ જ્યારે બનાવવામાં આવ્યો ત્યારે સુરેન્દ્રનગરની અંદરથી પસાર થવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ આ રૂટ ઉપર જેને જેને જવાબદારી સોંપવામાં આવી એ કોંગ્રેસના નેતાઓ ખર્ચ કરવાથી અને સંખ્યા એકત્રિત કરવાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે, જેના કારણે આ ન્યાય યાત્રા કેટલી સફળ થશે તેના ઉપર પણ પ્રશ્નાર્થ લાગ્યો છે। 15 દિવસની ન્યાય યાત્રા, 14 રાત્રિ રોકાણો છે, અને છેલ્લે ગાંધીનગરમાં જ્યારે વિધાનસભાના ચોમાસુ સત્રનો અંતિમ દિવસ હશે ત્યારે ન્યાય યાત્રા ગાંધીનગર પહોંચે એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે। સૌથી પહેલા આયોજન કરવામાં આવ્યું હતું કે ન્યાય યાત્રા ગાંધીનગર નહીં, પરંતુ તેની પૂર્ણાવતિ અમદાવાદની અંદર રાખવામાં આવે અને રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો, પીડિત પરિવારો અને કોંગ્રેસના કાર્યકરો એકત્રિત કરવામાં આવે। એક આંકડો જે મૂકવામાં આવ્યો હતો એ અંદાજિત 1.5 થી 2 લાખ લોકોની સંખ્યા એકત્રિત કરવાનો હતો, પરંતુ એટલી સંખ્યા ન થતી હોવાના કારણે એમાં ફેરફાર કરવામાં આવ્યો અને અંતે ગાંધીનગરમાં પૂર્ણાહુતિ કરવાનું નક્કી કરવામાં આવ્યું। સુરેન્દ્રનગરનો રૂટ બદલાવાનો હતો, પરંતુ અંતે રૂટ બદલાયો નહીં, પરંતુ તેમાં સામાન્ય ફેરફાર કરવામાં આવ્યો, કારણ કે ત્યાં સંખ્યા કરવાની જવાબદારી અને ખર્ચ કરવાની જવાબદારીમાંથી કોંગ્રેસના મોટા નેતા છટકી ગયા છે। આવું અનેક જગ્યાએ થયું છે। જે નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે એ નેતાઓ છટકી રહ્યા છે। પરિણામે રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી ગુજરાત કોંગ્રેસની આ ન્યાય યાત્રામાં જોડાય તેવી શક્યતા બિલકુલ નહીવત છે, અને ત્યાં સુધી સૂત્રો દાવો કરી રહ્યા છે કે એક પણ દિવસ, એક પણ કલાક આ બંને નેતા ન્યાય યાત્રામાં નહીં જોડાય।